લોકવાયકા મુજબ હરપાલદેવ દાદા અને શક્તિમાએ એક જ રાત્રિએ 2300 ગામના તોરણ બાંધ્યા હતા, જેમાં ઈસવીસન 1190માં પહેલું તોરણ પાટડી અને છેલ્લું તોરણ દીધડિયા ગામે બાંધ્યું હતું. એક જ રાતમાં બાંધેલ 2300 ગામમાં તોરણ બાંધ્યા, જેમાં 500 ગામ હરપાલદેવ દાદાએ ધર્મના બહેન બનાવેલ રાણીને કાપડામાં આપ્યા હતા. પોતાની રાજગાદી પાટડી મુકામે સ્થાપિત કરી ઝાલાવાડના કુળપિતા તરીકે પૂજાયા હતા. આજે ધ્રાંગધ્રા શહેર ખાતે હરપાલદેવ દાદાનો 960મા જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. હરપાલદેવ દાદાના સાનિધ્યમાં વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા, દીપ પ્રાગટ્ય કરી મહાઆરતી કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા હળવદ ક્ષત્રિય સમાજ તથા સમગ્ર ઝાલાવાડ પંથકના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સુથારી, લુહારી તથા મિસ્ત્રી કામ સાથે જોડાયેલા તમામ વરણ દ્વારા પણ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. સંપૂર્ણ શહેર પણ તેમનું કામ બંધ રાખી કામમાં વપરાતા ઓજારોનું વિધિવત પૂજન અર્ચન કર્યું હતું. જય માતાજી। આજે 10 તારીખ ફેબ્રુઆરી મહિનો અને 2025ના રોજ હરપાલ દાદાનો જન્મોત્સવ એટલે કે હરપાલ દાદાનો પ્રાગટ્ય દિવસ। આ દિવસે છેલ્લા 10 વર્ષથી હળવદ ધ્રાંગધ્રા રાજ પરિવારની પ્રેરણાથી અને હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ખૂબ ધામધૂમથી આ ઉજવે છે। આજે આપણે સૌ દરેક તાલુકા સમાજ ઝાલાવાડના જેટલા હરપાલ દાદાના વંશજો છે, શક્તિમાના વંશજો છે, એ સૌ એકઠા થયા। ખાલી માત્ર ઝાલાઓ નહીં પણ ઝાલાવાડવાસીઓ એટલે કે દરેક સમાજના અગ્રણીઓ, મહેમાનો બધાય હરપાલ દાદાના જન્મોત્સવ ખૂબ બહોળી સંખ્યામાં આજે આવ્યા। બધાએ ખૂબ આનંદથી એમનો ઉત્સવ ઉજવ્યો અને સૌ સાથે મળીને હરપાલ દાદાને પ્રાર્થના કરી કે સમગ્ર ઝાલાવાડ ઉપર એમની મહેર બની રહે, એ જ અમારી ઈચ્છા। જય ઝાલાવાડ। GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।